દેશભરની સાથે સુરત શહેરમાં પણ શાંતિપૂર્ણ માહોલમાં બકરા ઈદના તહેવારની ઉજવણી થઈ। ત્યાગ, બલિદાન અને સમર્પણના પ્રતીક સમાન મુસ્લિમ બિરાદરોનો પવિત્ર તહેવાર ઈદ ઉલ અઝા બકરીદ સમગ્ર ગુજરાતમાં હર્ષોલ્લાસ અને કોમી સૌહાર્દના વાતાવરણમાં સંપન્ન થયો। વહેલી સવારથી જ રાજ્યોના જુદા જુદા શહેરોમાં મુસ્લિમ બિરાદરો મોટી સંખ્યામાં મસ્જિદો અને ઈદગાહ ખાતે સમૂહ નમાઝ અદા કરવા માટે એકઠા થયા હતા। નમાઝ પૂર્ણ થયા બાદ દેશમાં અમન, શાંતિ અને ભાઈચારો જળવાઈ રહે તે માટે ખાસ દુઆઓ માંગવામાં આવી અને લોકોએ એકબીજાને ગળે મળીને ઈદની મુબારકબાદી પાઠવી। તહેવાર દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત મસ્જિદો પાસે રાખવામાં આવ્યો હતો। તો સુરત શહેરમાં પણ કતારગામ, મોરાભાગળ, મદીના મસ્જિદ, લિંબાયત તેમજ દરેક વિસ્તારોમાં મુસ્લિમ બિરાદરોએ મસ્જિદોમાં ઈદની નમાઝ પઢી અને સુરત શહેરની સાથે દેશમાં ભાઈચારો હંમેશા રહે અને દરેક લોકો ચેન, અમન અને શાંતિથી સુરતમાં રહે તેવી ભાઈચારાની દુઆઓ માંગી। દરેક જગ્યાએ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત મસ્જિદો પાસે હોવાથી અને ડ્રોન કેમેરાથી પોલીસની ચાંપતી નજર રાખવામાં આવી હોવાથી મુસ્લિમ બિરાદરોએ પોલીસનો પણ આભાર માન્યો। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત। બકરીદના તહેવાર નિમિત્તે સમગ્ર સુરત સિટીમાં સુરત પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે। જે સંદર્ભે અત્યારે લિંબાયત ખાતે, મદીના મસ્જિદ ખાતે અને જે અન્ય મસ્જિદો છે વિસ્તારમાં, એ તમામ જગ્યાએ લિંબાયત પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવેલ છે। બહાર ક્રાઇમની ટીમો પણ અત્યારે આવેલી છે। જે નમાઝ છે સારી રીતે તમામ મુસ્લિમ બિરાદરો દ્વારા અદા કરવામાં આવેલી છે અને આગળની જે પણ બકરી ઈદની જે વિધિ છે એ સુચારુ રૂપે થાય એ માટેની તમામ વ્યવસ્થા શાંતિ સમિતિના સભ્યો અને પોલીસ દ્વારા સંકલન કરી અને યોજવામાં આવેલી છે અને બહુ શાંતિપૂર્ણ વાતાવરણમાં તમામ મસ્જિદોમાં હાલ નમાઝ પૂરી થયેલી છે।